જય માતાજી, જય શ્રી રામ. ડેલી લાઈફસ્ટાઈલ વર્ક ડે 137 માં આપનું સ્વાગત છે. તમે બધા મજામાં છો એવી આપણી દિલથી આશા છે ભાઈ. અને સવાર વહેલા જેટલા વાગે ખબર 9:15 થઈને આપણે ઉઠી જઈએ બરાબર, અને નહીં ધોઈને થઈ જાય એકદમ ચકાચક. અને સવારમાં ભાઈ ચા બની દીધો મસ્ત ગરમ અને અંગાત નાસ્તામાં ભાઈ સિંગ બચ્ચા સેવ છે, મોટી વેફર ચવાણું અને બીજું તો કશું નહીં. તો આ બધું છે અને મસ્ત ચા નાસ્તો આપણે કરી લઈએ. પછી આપણે જતા રહીએ સુમિતના ઘરના બહાર થોડો ટાઈમ પાસ કરવા માટે, સુમિતને થોડો આરામ કરવા માટે. થોડો ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ આગળ. તો ભાઈ નાસ્તો બાસ્તો કરીને આવી જઈએ આપણે ભાઈ સુમિતના ઘરના. હા મનુ બેઠો ભાઈ. સુમિત હું નવું લાવ્યો? પંખો લાવ્યો પંખો લાવ્યો. બતાવજે કેવું ભલે કેટલા રૂપિયા લાવ્યો? 800 રૂપિયા મળતો એની જગ્યાએ 1000 થઈ જાય. સામ એવું છે? સારું ખતરનાક હલે વાયરો એ જબર આવે. બિલે ઓછું આવે બિલ ઓછું અને એમ તો મજા કચકડાનું વસ્તુ સારું છે. અમારી ઘેર સાચી વાત પડ્યો. અમારી ઘેર મોટો લોખંડનો હતો કે 6 મહિના હતા એની યાર બગડ્યો હતો. અમારી ઘેર હા મોટો. એમ તો અમે હાલ બીજો લાયા, 2 લાયા પંખા. એક વાયરો સારો નાખે યાર. મોટો બીજો લાયા. આ પંખો હંમેશા આ બાદ રાખવાનો, એટલે બહારથી વારો દેખે એટલે ઠંડુ નાખે. તમે હંમેશા એટલી જ રાખવાનું. મને ખબર આ તો ઓમથી આવે ને એટલે તમે પેલો વાય પડે એટલે ગરમી આ બાજુ રહે એટલે તમારે ઠંડો વારો નાખો. સુનિલ તું ક્યાં ભાઈ? આ બાજુ જાવ ને તો આ બાજુ આવો મારો ભાઈ. હા વાયરલ તો યાર અમારે જ નહીં થતા. તો તું ચોથી વાયરલ થઈ યાર? કે હું જ વાયરલ નહીં થઈ, તું ચોથી વાયરલ થઈ? વાયરલ થવો એક માર પાન ઇના પ્લે હ હું હાલ આ ખેડૂતનું હાલ હેડન ખેડૂત ના મારે તો કોન્ટેન્ટ આખો અલગ. શું કહું છું નહીં લે તો હું ખેડૂતનું મારું વાત સાચી, તારે વાત સાચી લાખ રૂપિયા મને ગમે કે તું ખેડૂતની વાત કરી, પણ મારો કોન્ટેન્ટ આખો અલગ યાર. અને પછી હું એમાં જઉં તો નહીં મેળ થતો યાર. સપોર્ટ ઇના કરાય ખેડૂત. સપોર્ટ તો આપણો હદ લે યાર. સપોર્ટ તો આપણો આપણે મારું કન્ટેન્ટ અલગ આખો યાર. ભાઈ આપણે ઘેર હતા ને ભાઈ એક આપણે નૂતરું આવ્યું હતું જમણવાળા. તો મેં સતીશને પૂછ્યું કે તમે સતીશ તારે જમણવાળા નૂતરું? સતીશ કે હોત તે ભાઈ અમે 2 જણા જમવા આવી ગયા અને એક જણા ભાઈને પૂછ્યું જમવાનું ચાલુ થઈ ગયું કે હોવો ચાલુ થઈ ગયું. ત્યારે તો સતીશ જવું હરો ત્યાં ભાઈ કેટલા વાગે જો 12:35 થઈ ગયા. અને હવે આપણે ખાઈને આવી જઈએ અને મસ્ત ઊંઘી જવાનું છે. અને હોજે 4-5 વાગે ઉઠશું અને જે હશે પછી બતાવશું. તો ચાલો હવે ઊંઘી જઈએ અને હોજે પછી બહાર જવું જે હશે તમને બતાવશું. અને બાકી પાટણ જવાનું થતો ખબર નહીં, પણ ફોન આવે તો જ જવાનું. બાકી તો ઊંઘી જઈએ પછી હોજે વાત બરાબર. ભાઈ હું અને યુવરાજ 2 જણા મારા બાલ કપાવા હેડે છીએ. બાલ થોડા બહુ મોટા થઈ જાય જો. તો બાલ કપાવા જઈએ હું યુવરાજ 2. તો મસ્ત બાલ કપાઈ દઈએ ને છે કપાવશી એ બતાવીએ કેવા ધ્યાન લાગે અને કેવા કપાઈએ એ તમને બતાવીએ બરાબર. તો મળીએ હવે શોપ ઉપર અને બાલ કટિંગ કરાવી દઈએ બરાબર. આવી જઈએ આપણે હવે બાલ કપાવા અને બાલ બસ ક્યાં કાપશો બાલ કયો તમે કહો કેવા આમાં ખાલી સેટિંગ કરાવી દેવું? સેટિંગ કરાવી દેવું આવું કે હું તમને એક બીજો ફોટો બતાવું પહેલાંની હેરસ્ટાઈલનો? હા એસી બેસી નખાયું યાર. ઓય હવે તો ભાવ વધી ગયા ભાવ. હવે તમે બાલ કપાઈ ગયા ને જેવા કપાઈને તમને બતાવીએ બરાબર. યુવરાજ શું કહેવું નહીં? તો ભાઈ મસ્ત હેર કટ કરાવીને આવી જતા. બાલ થોડા નાના કરાવી દીધા અને વાજી જાય કમ્પ્લેટ 9:30 થઈ જતા. તો આપણે જમી પણ લીધું મસ્ત બરાબર. તો ભાઈ આજનો વિડીયો આટલા એન્ડ કરીએ છીએ. અને ભાઈ આઈ હોપ કે તમને બધાને મારા વિડીયો જોવા ગમતા છે. જો વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલ અર્જુનસિંહ ટ્રાવેલ વ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફટાફટ બેલ આઇકન દબાવી દેજો એટલે વિડીયો અપલોડ થાય એટલે તમને ખબર પડે. બાકી જે હોય એ કમેન્ટ કરજો. કોઈ વિડીયો ચો નહીં બધું કમેન્ટ કરજો. કોઈ વધારા સુધારા કરવાનું હોય તો તમે મને કમેન્ટ કરજો. બીજું તો કોઈ ટ્રીપ આવે છે 6 મહિનાના 8 તારીખથી ભાઈ આપણી જે સ્કૂલમાં ગાડી બંધાય એટલે સ્કૂલ ચાલુ થઈ જાય. અને બીજું તો કોઈ નહીં કે જે હશે તમને બધું બતાવશું. તો બીજું કોઈ નહીં ભાઈ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો અને કરે જો જે હોય એ બધું. બાકી તો જય માતાજી, જય શ્રી રામ.